હેલ્ધી ઇન્ડિયન ડાયટ શું હોવું જોઈએ? રોટલી, રોટલો, ગોળ, ઘી, ભાખરી. સૌથી પહેલી એવી કઈ વાનગી બનાવી હતી એ યાદ છે? હા, બિલકુલ યાદ છે. તો સબ્જી વધી હોય ને તો આંટી બ્રેડમાં સ્ટફ કરીને બ્રેડ રોલ ફ્રાય કરીને બનાવીને આપતા. તો ફર્સ્ટ ટાઈમ એ મેં ટ્રાય કરેલી ને મારા જે નાનીમાં હતા એવી રીતના એક પર્ટિક્યુલર ટાઈમ આજે કલાક છે તો આમાં લોટ બાંધતા શીખશે, આજે આ રોટલી વણતા શીખશે, આજે આ શેકતા શીખશે. દહીંવડા એક હતા હા, અને એક હતી ખીર, જે મારા પપ્પાને બિલકુલ ફેવરેટ નહોતા. ઓકે. બટ મેં જ્યારે ટ્રાય કર્યા અને મારા પપ્પાને ખવડાવ્યા એ પછી મારા પપ્પાનો ખૂબ ફેવરેટ થઈ ગયો. ફેવરેટ સ્પાઇસ જે મસાલિયાના જે મસાલા છે એમાંથી તમારી ફેવરેટ મસાલો કયો છે? બધા જ મારા માટે રંગોળી છે જીવનની. પહેલાના જમાના શું હતું કે દીકરાઓ કામ, આ તો કામ દીકરીઓનું જ છે, દીકરીઓ નહીં કરે, દીકરાઓ નહીં કરે. પણ હું હવે કહું છું બે આ બોથ આર ઇક્વલ્સ, રાઈટ. એમને બી શીખવું હોય એમ. સુપ્રભાત દર્શક મિત્રો, શું સરસ મજાનો ચાનો કપ લઈને બેઠા છો ને? ઊભા રહો, બેસશો નહીં. પહેલાં જ તમે રસોડામાં જઈને થોડું કંઈક ખાવાનું લેતા આવો. થોડો નાસ્તો જોઈશે આજે. અરે લેતા આવો, નહીં લાવો ફાઇન, ના લાવશો. પણ પછી જો તમને એપિસોડ દરમિયાન અચાનક ભૂખ લાગી જાય તો મને ના કહેતા, હા ઓ નો, હું પણ છું ને, સરપ્રાઈઝનું પેપર પહેલાં જ ફોડી દઉં છું. એનીવેઝ, ફરી ચાલુ કરીએ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજના આપણા મહેમાન એવા છે જે તમને ભૂખ લગાડી દેશે, તમને રસો અને સ્વાદનું વિશેનું તમારું આખું ફ્લેવરફુલ માઉથ કરી દેશે. કારણ કે આજના આપણા મહેમાન છે ફાલ્ગુની સોમૈયા, જેઓ 35 યર્સથી એક ડાયટિશિયન તરીકે કામ કરે છે, ઇન્ટરનેશનલ અવોર્ડ વિનર કુક છે, હોમ શેફ છે, જેમણે કુકબુક્સ બનાવેલી છે, ઓથર છે, એ રેડિયો શેફ છે અને ન્યુટ્રિશન એક્સપર્ટ છે. તો તેમના જીવનમાં અને પ્રોફેશનમાં ટ્રેડિશન અને ઇનોવેશનનું મિશ્રણ એ એક ડેલિકેસીથી ઓછું નથી. તો ચાલો એમની સાથેની ટેસ્ટફુલ વાતો આપણે શરૂ કરીએ. નાસ્તો લઈ આવો. નમસ્તે મેમ. નમસ્તે. કેમ છો? બસ ફાઇન, આપ કેમ છો? બસ એકદમ મજામાં. તમે કચ્છથી અહીંયા આવ્યા છો? જી. તો કેવું લાગે છે કચ્છથી અમદાવાદની સફર કેવી રહી? એમ લાગે ઘર આંગણાની જ વાત છે મારા માટે. અરે વાહ. તમે ઇન્ટરનેશનલી અક્લેમ્ડ શેફ છો. યા. તમને એવું યાદ છે કે તમે સૌથી પહેલી ડિશ કોઈ બનાવી હતી? સૌથી પહેલી એવી કઈ વાનગી બનાવી હતી એ યાદ છે? હા, બિલકુલ યાદ છે. અમે લોકો નાના હતા ને તો અમારા ઘર પાસે એક લારી આવતી હતી અને જેમ હું કચ્છથી છું તો કચ્છ અને સિંધ બે બાજુમાં છે. તો મારી ફ્રેન્ડ સર્કલ સિંધી, પંજાબી એવી રીતના બહુ. તો સિંધી લોકોના ઘરમાં બ્રેડ રોલ, સિંધીના ઘરમાં બ્રેડનું ચલણ વધારે. તો સબ્જી વધી હોય ને તો આંટી બ્રેડમાં સ્ટફ કરીને બ્રેડ રોલ ફ્રાય કરીને બનાવીને આપતા. તો ફર્સ્ટ ટાઈમ એ મેં ટ્રાય કરેલી. અચ્છા. અને કેવો એક્સપિરિયન્સ રહ્યો તો તમારા પણ ફેમિલી? જોઈએ એવું ટેસ્ટ તો નહોતું પણ ઇટ વોઝ ઓકે. અચ્છા. કોઈ એવી ટેસ્ટફુલ ડિશ છે કે જે તમને તમારા બાળપણની યાદ અપાવે? કારણ કે એવું થાય કે અત્યારે પણ જો રોટલી ગોળ ઘીનો લાડુ હું ખાઉં ને તો મને યાદ આવી જાય કે અમે રોજે બચપનમાં આ ખાતા હતા. ઘરેથી સ્કૂલેથી આવીએ, ઘરે મમ્મીએ આજ બનાવેલું અને આનો જ નાસ્તો કરવાનો, પછી રમવા જવાનું. તો એવી કોઈ વાનગી છે જે તમને તમારા બચપનની યાદ અપાવે છે? બચપન શું હજી સુધી બી અમે લોકો એ જ ખાતા હોઈએ છીએ. અમે લોકો જ્યારે બધી કઝન્સ સાથે મળીએ તો એ અમારા માટે ઇન્સ્ટન્ટ ભેળ કહો કે જે બી કહો, મમરા લઈએ, સેવ લઈએ, ટામેટું ચોપ કરી અંદર, મરચું ને મીઠું, કંઈક તેલ અને પાણી નાખી અને ચોળીને ઉપરથી અમે લોકો લઈએ રોજનું શરબત, પાણીવાળું, દૂધવાળું નહીં. ઓકે. એ આજ સુધી અમારું ફેવરેટ નાસ્તો છે. બધી કઝન્સ જ્યારે અમે લોકો મળીએ ત્યારે. એટલે સૂકી ભેળ જેવું? આમ સહેજ પાણી, સહેજ સંકોરી, એટલે કે મસાલો મમરા પર, એ બી મોરા મમરા, વઘારેલા નહીં. સરસ. કોઈ સ્પેશિયલ એવી કચ્છની વાનગી છે જે તમને યાદ અપાવે છે કે કોઈ કચ્છી ડિશ જે તમે સૌથી પહેલાં બનાવી હોય, ટ્રાય કરી હોય? અમારા કચ્છમાં છે ને કેરીની સિઝન આવે ને જનરલી, તો જેને આપણે અત્યારે વઘાર્યું કહીએ છીએ એને અમે લોકો કેરીનું અથાણું કહીએ. તો મારા મમ્મી, મારા નાની, મારા દાદી બધા જ બનાવતા હતા. એ મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરેલું. પણ જેને કહીએ ને સુખરૂપ સરસ બન્યું હતું એ મેં બનાવ્યું હતું. અને આજની તારીખમાં બી એ કેરીની સિઝન હોય ને ચાલે ને ત્યાં સુધી મમ્મી આગળ પાછળ બનાવીને જ રાખતા હોય છે ઘરમાં એમ.
મમ્મી શું કે દાદી શું. દાદી હવે નથી, લાસ્ટ 1 વર્ષ થઈ ગયું, પણ અમારા ઘરમાં એ હોય છે. એટલે નોર્મલ જે આપણે કેરીનું અથાણું બનાવતા હોય એના કરતાં એની પ્રોસેસ કઈ અલગ છે? હા, અમે લોકો મારા એમાં દાદી special? હા ગોળ ખાંડમાં બનાવે ઓહ, અને ચાસણી વાળું, એટલે આમ તીખું અને ગળ્યું, કેમ કે ગોળમાં થોડું મીઠાનું ભાગ હોય અને બીજું ઉપરથી મીઠું નાખવું આપણે કેમ શાક વઘારીએ રસાવાળું હા. એવી રીતના, પણ એમાં મોસ્ટ પ્રોબેબલી ગોળ અને ખાંડ નાખવામાં આવતા હોય છે. એટલે ગળ્યું અને ખાટુંનું એકદમ પરફેક્ટ મિક્સચર આવે પરફેક્ટ મિક્સચર થઈ જાય. અને આમ રોટલીની જોડે હા, ખાય એવી રીતના બધાની જોડે normal તમે હોય? ખાઈ શકો. હા. અને બીજું અમારે લોકો શું કરીએ કે જે નાની કેરી આવે બિલકુલ સ્મોલ સાઇઝની, એને એકદમ ચોપરમાં ચોપ કરી અને જે તેલ હોય ને આપણું વઘારીયું જે સરસીઓનું તેલ હોય, હા. એમાં કેરીને એકદમ ફાઇન ચોપ કરી વઘારીને એકદમ છુંદો કરી નાખીએ હા. અને પછી ગોળ અને ખાંડ ને મસાલો નાખીએ એટલે એક ચટણી થઈ જાય, જે 12 મહિના અમે લોકો સ્ટોર કરીને ખાતા હોઈએ છીએ. કે ઘરમાં આંબલી કે આંબોડિયાની ચટણી ના હોય તો તમે એ યુઝ કરી શકો છો. સરસ, મને યાદ આવી ગયું. લાઈક આઈ સેડ કે એવું બનવાનું છે કે ઘણી બધી વસ્તુઓથી યાદ આવી જશે, ભૂખ લાગી જશે. તમે શરૂઆત, જેમ તમે કીધું કે એમ શરૂઆત તમારી આખી જે જર્ની છે એ એક ઘરમાં જ થઈ હશે, જી, આઈ એમ બિલકુલ. ઇમેજિનિંગ. તો ત્યાંથી હવે તમે ઇન્ટરનેશનલી અક્લેમ્ડ એક હોમ શેફ છો, તો એ તમારી જર્ની અમને શેર કરો. બચપનમાં આમ જોવા જાઉં તો કુકિંગ મારા માટે બહુ બોરિંગ હતું, હા. કેમ કે રમવામાં ચિત્ત વધારે અને કુકિંગમાં નહીં. પણ એઝ પર જે પહેલાંના જે નાની દાદી મમ્મી દે કે ના હવે જે બધું રેડી ટુ કુક મળે છે, રેડી ટુ ઇટ મળે, ત્યારે નહોતું, બધું ઘરે જ કરવાનું. તો વેકેશન હોય ને તો અમને એક ટાઈમ સ્લોટ આપવામાં આવતો કે એ ટાઈમ સ્લોટમાં તો તમારે કુકિંગ કરવું જ પડશે ને, આટલું તો તમારે કરવાનું જ છે, ગમે એવું થાય. ને ઘરના બધા મેમ્બર્સને કમ્પલસરી એ ખાવાનું છે અને ખાધા ટાઈમે કોઈએ બોલવાનું નહીં કે આમાં મીઠું ઓછું છે કે આ બળી ગયું છે કે એવી રીતના. એટલે એવી રીતના અમને લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે બધી કઝન્સને, મારા જે નાનીમાં હતા એવી રીતના. ને એક પર્ટિક્યુલર ટાઈમ, આજે કલાક છે તો આમાં આ લોટ બાંધતા શીખશે, આજે આ રોટલી વણતા શીખશે, આજે આ શેકતા શીખશે. એવી રીતના મેં સ્ટાર્ટ કર્યું મારું કુકિંગ. અને પછી એમાંથી એ જર્ની ટ્રાન્સફોર્મ થઈ કે બધાને ભાવતું થયું અને પછી આગળ વધ્યું. તો એઝ મારા ફાધર હી વોઝ એન ગવર્મેન્ટ ઓફિસર, તો ટ્રાન્સફર્સ બહુ થઈ છે પપ્પાની. તો અમે લોકો અલગ અલગ સિટીઝમાં જઈએ તો ત્યાંનું ખાવાનું ગમે, પણ આમ કોઈ કહે ને કે ટ્રાય કરવું છે તો આમ બહુ મૂડ ના આવે કે ભાઈ આવું હું બનાવું એમ. પણ મારા મમ્મી પપ્પા ફૂડી ને, એટલે મમ્મી જે બી હોય ને તો કોઈને બી કહે કે ભાઈ મમ્મી મને શીખવશો આમ. આપણે જેમ કે ગુજરાતીમાં તો આમ ઓલમોસ્ટ વાટકી વ્યવહાર ચાલતો હોય, તો એવી રીતના વાટકી વ્યવહારમાં મમ્મી બનાવે, શીખે, આમ ઊભી રહું પણ બહુ ડીપલી નહીં કે ભાઈ મારે આ કરવું જ છે એમ. એવી રીતના આસ્તે આસ્તે બધું શીખતા ગયા અને બહુ કંઈ ખાસ એવું નહીં, પણ આમ ખબર પડે કે ભાઈ આના ઘરમાં આમ બને છે, આના ઘરમાં આમ બને છે, એવી રીતે. કોઈ એવી સ્પેસિફિક વાનગી હતી કે જે તમે બનાવી અને એના પછી ઘરમાં બધાએ તમારા વખાણ કર્યા અને પછી તમે આમ સ્ટાન્ડર્ડ એવા વ્યક્તિ થઈ ગયા કે જે બહુ જ સરસ ખાવાનું બનાવે છે? દહીંવડા એક હતા, હા, અને એક હતી ખીર, જે મારા પપ્પાને બિલકુલ ફેવરેટ નહોતા. ઓકે. બટ મેં જ્યારે ટ્રાય કર્યા અને મારા પપ્પાને ખવડાવ્યા એ પછી મારા પપ્પાનો ખૂબ ફેવરેટ થઈ ગયા. કોઈ બી હોય ને ઘરે આવવાનું હોય ને તો પપ્પા કહેશે તારા દહીંવડા બનાવજે ને સ્વીટમાં તારી ખીર બનાવજે. અચ્છા. ઇટ વોઝ ઓલમોસ્ટ ડન. મેન્યુમાં એ બી તો ફિક્સ હોય ને હોય. એની કોઈ સ્પેશિયલ રેસીપી હતી, સ્પેશિયલ ટ્રીક કરી હતી તમે, કંઈક અલગ રીતના દાળ વડા બનાવતા કે દહીં વડા? દહીંવડા ઇન ધ સેન્સ આપણા ગુજરાતી ઘરોમાં જે પહેલાનું જે ચલણ હતું તો ત્યાં શું કરે, દહીંવડા તો જેમ બનતા હોય કોઈના ઘરે કોઈ મગના, કોઈના અડદના, એવી રીતના જ બનતા, પણ જીરું ને મીઠું જ ખાલી આપણા ગુજરાતી ઘરોમાં નખાતું. પણ મેં શું કર્યું, જ્યારે મેં બનાવ્યા તો મારી એક ફ્રેન્ડ છે પંજાબી, એના ઘરે બધું ચટણી ને બધું નખાઈને ખવાતું, પર દિલ્હી સાઈડની હતી એ, એટલે બટેકાની ચટણી ને મેં એવી રીતના કરી ટ્વિસ્ટ એન્ડ ટર્ન સાથે મારા પપ્પાને ખવડાવ્યા. ત્યાર પછી મારા પપ્પાના ફેવરેટ થઈ ગયા દહીંવડા. અને ખીરનું બી એવું જ છે. ખીર એટલે પપ્પા કહેશે આપણા ગુજરાતી ઘરમાં ચોખા નીચે હોય, ઉપર દૂધ, અને કે સ્વિમિંગ પુલમાં કે આપણે ચારોની તરતી હોય એવું દૂધ પાક. મારે ખાવું નથી. બટ નેસ્લે મિલ્કમેડને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું માર્કેટમાં, અને એવું માર્કેટમાંથી ડબ્બો લઈને મેં જ્યારે રેપર ખોલ્યું ને એમાં ખીરની રેસીપી હતી અને આઈ ટ્રાઈડ. તો એ રેસીપી પછી મારા પપ્પાને ભાવી, ત્યારે કીધું એક્ઝેક્ટલી આઈ વોન્ટ ધીસ ટાઈપ ઓફ અ ખીર. એટલે ત્યારથી ખીર બી મારા પપ્પાની ફેવરેટ થઈ ગઈ.
તમારી આ જર્નીમાં ઓબ્વિયસલી તમારા પપ્પાએ બહુ જ સરસ તમને આપી બધી કે બહુ વિશેષ કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા એટલે તમે ઇન્સ્પાયર થયા હશો વધારે, પણ એટલે એ હોઈ જ શકે છે, પણ એ સિવાય કોઈ એવું બીજું છે કે જેના સપોર્ટના કારણે તમે હાલ અહીંયા છો? મારા જેને કહું કે મારી નાની સિસ્ટર છે એ, અને મારા મમ્માને એક જ ટેન્શન હતું કે ભાઈ આટલી મોટી દીકરી થઈ ગઈ, એ રસોઈ નથી કરતી, કિચનમાં તો જવું કમ્પલસરી જ છે દીકરીઓ માટે. તો હું મારા નાની માના ઘરે મોસ્ટ પ્રોબેબલી જતી, તો ત્યાંથી મારા મામા મામી, કેમ કે એ લોકો સ્વામિનારાયણ પંથી, તો દિવાળીના દિવસોમાં અન્નકોટ બને ને, એટલે ત્યાં બી હેલ્પ કરતી એવી રીતે. પણ મને પુશ કરનાર મારી નાની બહેન. અચ્છા. કે ના દીદી તું કર ને, તું આમાં પાર્ટિસિપેટ કર, આમાં પાર્ટિસિપેટ કર. એમ કરતાં કરતાં સ્ટાર્ટ કર્યું. અને સાસરીમાં ગયા પછી બી સાસરીમાં બી જોવા જવું તો કોઈ બહુ વર્કલોડ નહોતું, નાનું જ ફેમિલી હતું, પણ ફૂડી ખરા બધા. ને મારા સસરા બી એમ ખાવાના શોખીન. તો ત્યાં બી મારા હસબન્ડ બી મને કહે ના તું સારું બનાવે છે, તું કર. પછી મીનવેલ મારા ફેમિલી મેમ્બર્સ ઇનલોઝની સાઈડના આવ્યા, તો એમને મેં ડિનર પર ઇન્વાઇટ કરેલા. તો મને કહે કે ભાભી તમે બુક કેમ નથી લખતા, એટલું સરસ જાણ. તો મેં તો મારી પાસે કોઈ નોલેજ નથી એટલું બધું, હું આપણું આજે ગુજરાતી કાઠિયાવાડી પંજાબી એથી હું કાંઈ જાણતી નથી. તો કે ના ભાભી તમે ટ્રાય તો કરો. અને પછી મેં આસ્તે આસ્તે બધું ટ્રાય કરવા માંડ્યું, ઇન્ટરનેશનલ કુઝિન. ત્યારે નહોતું આ ઇન્ટરનેટ, નહોતું કંઈ મેગઝીન બુક્સમાં બી એટલું બધું નહોતું મળતું, પણ મેં મારી રીતે ટ્રાય કર્યું. બારે ક્યાંય બી જતી તો ઇન્ટરનેશનલ કુઝિન્સ ટ્રાય કર્યા, અને ઘરે હું ટ્રાય કરીને ટેસ્ટ સિમિલર કરતાં કરતાં આજે હું આ લેવલ પર છું. નાઇસ. કોઈ એવા ઇન્સિડન્ટ હતો તમારા બાળપણમાં કે જે બહુ જ પેશનેટ હતો કુકિંગ પ્રત્યે અને પછી એ ટ્રાન્સફોર્મ થયો હોય કે? બિલકુલ નહીં, કુકિંગ મને બોરિંગ લાગતું હતું. ઓકે. અને સ્પેશિયલી એમાં રોટલી બનાવવું તો બહુ બોરિંગ લાગતું હતું. પણ એક વખત તમારો શોખ જે શરૂ થઈ ગયો પછી તમે બનાવવા લાગ્યા, એના પછી મારી સિસ્ટર્સે મને જે પુશ કર્યું ને કે ચેનલ્સમાં તું જા, તું કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર. અને પછી 2-3 વાર જ્યારે મેં પ્રાઇઝીસ જીતવાનું જ્યારે મેં ચાલુ કર્યું કે કોકર થર્ડ, કોકર સેકન્ડ, એવી રીતે, પછી જ્યારે ફર્સ્ટ પ્રાઇઝીસ બધામાં મળવા લાગ્યા ને, પછી અંદરથી જ એક ઉત્સાહ આવ્યો કે ના હું કંઈક એક્સપ્લોર કરું, હું કંઈક બનાવું, કંઈક મારી પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરું. બસ ત્યારથી પછી કુકિંગમાં આસ્તે આસ્તે હું વળતી ગઈ. હા. કોઈ એવો ઇન્સિડન્ટ છે કે જ્યારે તમે ઇન્સ્પાયર થયા હો કોઈ જોઈને, કે ઓબ્વિયસલી ઇન્ટરનેટ તો નહોતું પણ કોઈ શોઝ જોઈને, કે તમે જેમ કહ્યું એમ બુક્સ વાંચીને તમે કોઈ? ના, હું જ્યારે 11th હતી ને ત્યારે આ બાબરી મસ્જિદનું બહુ ચાલતું હતું. એટલે સ્કૂલ કોલેજીસમાં છુટ્ટી પડી જતી હતી, અને તમને ત્યારે ધ્યાન હોય તો શ્રી કરીને એક ન્યૂઝપેપર આવતું હતું, વીકલી ન્યૂઝપેપર આવતું હતું. એ ન્યૂઝપેપર મારા ઘરે આવેલું, અને હું ટ્યુશનથી આવી હતી ને એમાં છે ને જસ્ટ આમ જોતી હતી. ત્યારે પંજાબી કુઝિન કોને કહેવાય ને બહુ કંઈ આઈડિયા નહીં, પણ એમાં છે ને કોઈ લેડીએ ક્વેરી કરી હતી કે મેમ મારા મલાઈ કોફતા સારા નથી બનતા, તો તમે મને પ્લીઝ મલાઈ કોફતાની રેસિપી કહેશો. એટલે એમને લેડીએ એમને ક્વેશ્ચન પાપડે એમને આન્સર આપવામાં આવ્યો હતો મલાઈ કોફતાની રેસિપી. તો મેં એ વાંચી, મને ગમી. ઓન ધ સ્પોટ મેં મમ્મીને કીધું મમ્મી મને પૈસા આપો. માર્કેટમાં ગઈ, મારા ઘરથી વોકિંગ ડિસ્ટન્સ પર માર્કેટ હતું, હું જઈને બધી મટીરિયલ લઈ આવીને મેં મલાઈ કોફતા બનાવ્યા. ઇટ વોઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ ફોર મેકિંગ અ પંજાબી ડિશ. ઓકે. અને પછી કોઈ રસોઈ શોઝ જે આવતા હતા કે એ આપણે જોઈને ઇન્સ્પાયર થયા હોઈએ એવું કંઈ ઇન્સિડન્ટ છે? ના, મારે છે ને રસોઈ શો જ્યારે ઝી ટીવી જ્યારે ચાલુ થયું હતું નવું એના પર પ્રોગ્રામ આવતું હતું જી આપની રસોઈ એવું કરીને. તો મારી સિસ્ટરે એમાં ભર્યું, એ લોકોએ નીચે ટેગ આપ્યું કે તમે મેસેજ કરો, અમે તમારા ઘરે આવીશું યુનિટ સાથે. તો મારી સિસ્ટરે રજીસ્ટ્રેશન કર્યું, બટ એટ અ ટાઈમ શી વોઝ નોટ મેરિડ. અને એ લોકો મેરિડને જ કહેતા હતા. તો કે તમારા ઘરમાં ભાભી હોય, બેન હોય, તો એણે મને કીધું મારા દીદી પાર્ટિસિપેટ કરશે. એવી રીતના એણે મને નોમિનેટ કરી, અને મેં પછી ત્યાં કને એક સિંધી રેસિપી અને એક નોર્થ ઇન્ડિયન રેસિપી બતાવી હતી, અને એ લોકોને બહુ સરસ ટીઆરપી મળેલા હતા એ રેસિપીથી. હા. કોઈ એવી ઘટના છે કે જેનાથી ઇમોશનલી તમને બહુ અસર કરી હોય, અથવા તમારા ફેમિલીમાં કોઈને બહુ અસર કરી હોય, જે તમારી જર્ની સાથે કનેક્ટ કરતી હોય? જેવી રીતના મારી સિસ્ટરે મને કેવી રીતના ઝીમાં એમણે નોમિનેટ કર્યા, એવી રીતના હું મારા ઘરે એક દિવસ ટેલિવિઝન જોતી હતી, અને એમાં ઝી ખાના ખજાનામાંથી આવ્યું કે ભાઈ તમે અમને શેફ જોઈએ છે, હોમ શેફ, વી આર સર્ચિંગ ફોર ધ હોમ શેફ જેને બહુ બેસ્ટ આવડતું હોય.
તો મેં જસ્ટ સિરિયસ નહોતું લીધું, એમ જ મેં મારા માટે નોમિનેશનનું ત્યાં ચાન્સ મોકલ્યું. તો એમને 2 દિવસ રહીને મને કોલ બેક આવ્યો કે કચ્છી રેસિપીઝનું પહેલે તમે મને લિસ્ટ મોકલો. અને મેં એમને બધું રેસિપીનું લિસ્ટ મોકલ્યું અને કચ્છી અડદિયા જે કહેવાય છે વિન્ટર સ્પેશિયલ, એ લોકોએ સિલેક્ટ કર્યા. અને પછી એ લોકોએ મને સિલેક્ટ કરી કે ના યુ હેવ ટુ કમ ટુ બોમ્બે અને તમને આ બનાવવાનું છે અમારી સામે. અને હું બોમ્બે ગઈ અને ત્યાં બનાવ્યા. પણ જ્યારે હું ગઈ મારા પપ્પા બહુ જ ટેન્શનમાં હતા કે આ શું કરશે શું નહીં. પણ એ એપિસોડ્સ એ લોકો માટે બી એટલું સક્સેસ રહ્યું અને મારા પપ્પા એ એપિસોડ સાથે એટલા બધા ઇમોશનલી અટેચ થઈ ગયા કે હું કહી નથી શકતી. એટલે એ મારા માટે બહુ મેમોરેબલ મોમેન્ટ છે. બહુ જ સરસ. જ્યારે કોઈ પણ ગમે તેટલી એજ મેટર નથી કરતી હોતી એ સમયે, પણ જ્યારે તમે તમારા ચાઇલ્ડને સક્સેસફુલ થતા જુઓ એની એક અલગ જ મજા હોય પેરેન્ટ્સને. એકદમ. તમે સંજીવ કપૂર સાથે પણ કામ પણ કર્યું છે એક જમાનામાં. ક્યારેક તમે એમને જોયા જ હશે ઓબ્વિયસલી, જેને પણ ખાવાનામાં રસ છે અત્યારે એ લોકોએ દરેક જણના આઈડિયલ કદાચ એ જ રહ્યા હોય એવું બન્યું છે. તો તમારો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? મેં સંજીવ કપૂરને મારા મેન્ટોર માનેલા છે. આહા. તો ત્યારે તો સંજીવ કપૂરે ઝી ટીવી ચેનલ લોન્ચ થયું ને ત્યારે એમનું એક શો આવતો હતો, ઝી ખાના ખજાના. તો હું જોતી અને એના માટે સ્પેશિયલી હું જ્યારે 10th હતી ને ત્યારે એ શો જોતી અને મારા ટ્યુશન્સ ઓલવેઝ હું બંક કરતી, કાં લેટ જતી. અને હું ઓલવેઝ સન્ડેના સર મને પનિશ કરે ને કરે. પણ આજે એ સર મને કહે છે કે ફાલ્ગુની વી આર પ્રાઉડ ઓફ યુ, કે તું આટલા સરસ સ્ટેજ પર છે, આટલું સરસ કરે છે. અને મોસ્ટ પ્રોબેબલી હું ઇવેન્ટ કરતી હોઉં તો મારા સરને ઇન્વાઇટ કરતી જોઉં કે સર તમે આવો મને આશીર્વાદ આપો એમ. પણ ત્યારે મેં ખૂબ વર્ડ ખાધેલી છે, એમની ખૂબ પનિશમેન્ટ મળ્યા છે મને. કેમ કે સવારે એ શોએ જોઉં, પછી ટ્યુશન જાઉં, રિટર્નમાં આવતા હોય બધી મટીરિયલ લેતી આવું ને ઘરે ટ્રાય કરું. ઓહો. અને એ જમાનામાં મારા ફાધરે મારા માટે ક્યાંકથી અરેન્જ કરી હતી બુક્સ અને એમાંથી હું જોઈને બી રેસિપીઝ ટ્રાય કરતી હતી ઘરે અલગ અલગ બધી. અને તમને જ્યારે ઇન્ટરનેશનલ શેફ્સને આપણી ઇન્ડિયન રેસિપીઝ શીખવવાનો જે વિચાર આવ્યો એની શું, એ કેવી રીતે ચાલુ થયું? એટલે વોટ્સઅપ ગ્રુપમાં મારા ઘણા બધા શેફ ફ્રેન્ડ્સ છે. અચ્છા. ઘણા બધા એટલે ઘણા બધા. તો ઘણાને એમ થાય કે ગુજરાતી, આમ ગુજરાતી કચ્છી, તો એ લોકો ઘણીવાર કહેતા હોય છે કે ભાઈ કંઈ બી હોય ને તો ફોન કરે મને કે ભાઈ ગુજરાતી કુઝિનમાં આ પરફેક્ટ કે કંઈ ચેન્જીસ છે કે કંઈ શું. તો વચ્ચે ડ્યુ ટુ કોવિડ બધું ઘરે જ હતું અને એવી રીતના મને વાયા મીડિયા કોન્ટેક્ટ કરવામાં આવ્યો. તો ઘણીવાર હું પિક્સ મૂકતી હોઉં છું, બહુ રેયરલી આઈડીઝ યુઝ કરું છું ફેસબુક કે મારી રેસિપી કે બહુ એટલું બધું નહીં, બાકી બધું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરું પણ અમુક લિમિટમાં એમ. તો કંઈક બે રેસિપીઝ એવી મૂકી હતી તો એ લોકોએ મને પૂછ્યું કે આપ હમકો સિખા સકતે હો? તો મેં કીધું યસ. અને પછી શું થયું, ડ્યુ ટુ એ લોકોના ટાઈમ્સ અને આપણા ટાઈમ્સ મેચ નહોતા થતા અને કોવિડમાં હું બહુ બીમાર પડેલી એટલે મેં સ્ટોપ કર્યો. પણ તો બી કોઈ વાર બી એમને કામ હોય તો તે લોકો ફોન કરે છે કે ભાઈ અમને કેવી રીતના કહો, યા તો ભાઈ અમારા કોઈ ગેસ્ટ આવવાના છે તો અમને મેન્યુ માટે કહો કે ભાઈ ગુજરાતી મેન્યુમાં આ પરફેક્ટ ડિશિસ છે, કાઠિયાવાડમાં છે કે શું. પછી એવી રીતના હું એમને મેસેજમાં જ બધું હેન્ડલ કરાવી દેતી હોઉં છું. ઓકે, સરસ વાત છે. આપણે હજી જાણીશું આના વિશે, પણ દર્શક મિત્રો અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. તો ફરી મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ પછી. વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજના આપણા મહેમાન છે ફાલ્ગુની સોમૈયા, જેઓ શેફ છે અને આપણને બહુ જ બધી દિલચસ્પ ડિલિશિયસ વાતો કરી રહ્યા છે. તો ચાલો એમની સાથેની આપણે વાતચીત ફરી શરૂ કરીએ. આપણે વાત કરી મેમ પહેલાં કે ઇન્ટરનેશનલ શેફ્સને જ્યારે તમે ઇન્ડિયન ક્યુઝિન શીખ્યું એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો, એ આખી જે તમારી પ્રોસેસ રહી છે એમાં ક્યારે એવું બન્યું કે કોઈ બે ક્યુઝિન્સ બહુ સિમિલર લાગ્યા હોય તમને કે બહુ? એમાં મારા માટે એક મોટો બહુ પ્રશ્ન ઊભો થયો હતો જેને હું સોર્ટ આઉટ નથી કરી શકી. કે જેમ આપણે થેપલા દહીંને છુંદો ખાતા હોઈએ છીએ, દે આસ્ક મી ફોર ધ ભાઈ દહીંની બદલીમાં કોઈ વીગન પ્રોડક્ટ. મેં તો મારી જોડે કોઈ નથી, તમે લોકો ટ્રાય કરી શકો છો જો તમને મળતું હોય તો. પણ જનરલી અમે લોકો થેપલા, છુંદો, દહીં ને સૂકી ભાજીનું જ મેન્યુ પ્લાન કરીએ છીએ એમ. અને જેમ આપણે અહીંયા ભજીયા, ત્યાંના ફિટર્સ, પણ આપણે બેસન યુઝ કરીએ છીએ, ત્યાં લોકો મેંદો યુઝ કરે છે. એટલે ટેસ્ટમાં નામ પ્રમાણે જો કમ્પેર કરવા જઈએ તો છે તો ભજીયા જ આપણા,
પણ જે મટીરિયલ છે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એક બાજુ બેસન છે ને એક બાજુ મેંદો છે એટલે સ્વાદ ફરી જવાનો છે. આપણા ઇન્ડિયન મસાલો તો તમને ખબર જ છે, હા. ધમધમાટ, અને એ લોકોને બિલકુલ માઇલ્ડ વાપરીને એ લોકો મરી અથવા મીઠું વાપરતા હોય છે. બાકી આમ જોવા જઈએ તો કુઝિન્સની હું વાત કરું તો ખાનપાન તો સેમ જ છે, નામ થોડુંક અલગ છે, મસાલા આગળ પાછળ છે, બાકી એનું એ જ છે. જેમ કીધું ફિટર્સ અને આપણા ભજીયા બોથ આર ધ સેમ. ત્યાં ફિટર્સ કે છે, આપણે અહીંયા ભજીયા કહીએ છીએ. ત્યાં આપણે એ લોકો નાચોસ કે છે, આપણે ખાલી કડક પૂરી કહીએ છીએ. અચ્છા. ઓલ આર ધ સિમિલર્સ, ખાલી નામનું ફરક છે, થોડા મસાલા આગળ પાછળ, લોટ આગળ પાછળ છે, બાકી સેમ જ છે ખાવા પીવાનું. ઓહ. અને તમે કચ્છી ડિશિસની વાત કરી હતી, તો કચ્છની અમુક ડિશિસ જો તમારે કોઈકની સાથે સિમિલર છે એવું કહેવી હોય કે જે થોડીક જ આમ આગળ પાછળ છે, તો એ કચ્છી મેન્યુ, કચ્છી ક્યુઝિન સૌથી વધારે શેની સાથે મેચ કરી શકાય? કચ્છી કુઝિનમાં આમાં જોવા જઈએ ને તો કચ્છ અને પાકિસ્તાનની બોર્ડર બહુ લાગતી વળગતી હોય છે. તો ઘણી બધી એવી સિમિલર સબ્જીસ છે જે તમે સિંધી બી કહી શકો અને કચ્છી બી કહી શકો. કચ્છના લોકો, અમે લોકો એ જે ભરેલા શાકભાજી કરતા હોય આપણે એમાં બસ બેસન યુઝ કરીએ. તો સિંધી લોકો અમુક સબ્જીમાં લીલો મસાલો અને લસણ એ ભરીને સ્ટફ સબ્જી બનાવે. એ લોકો કહેશે સેલ ભાજી, અમે લોકો કહીએ સંભારિયા. ઓકે. જેમ પછી એ લોકો ખાતા હોય છે દાલ પકવાન. દાલ પકવાન એટલે લિક્વિડી દાળ હોય અને એમાં ચણાની દાળ અને મગની દાળનું લિક્વિડ વાળું આખી દાળ રેડી કરીને મસાલોને, અને કચ્છમાં ખવાતી હોય છે દાળ પૂરી, એટલે આપણી જે ફરસી પૂરી યા દોથા પૂરી કહીએ એ, અને મીઠા અને હળદર વાળી દાળ હોય મગની એ, ને એની સાથે સંભારો અને મરચો ખવાતા. એટલે આમ જોવા જઈએ તો ઘણું બધું સિમિલર છે. એ લોકો આપણે જે ઘડી રોટલી સાતમના કરતા હોય છે, આપણે કહીએ મીઠા થેપલા, તો એ લોકો કહેશે લોલો યા લોલી. અચ્છા. એવી રીતના એમ. પછી આપણે જે કડક મીઠી પૂરી કરતા હોઈએ છીએ તો આપણે એને પૂરી જ કહેતા હોઈએ છીએ. એ કહેશે મીઠો લોલો, કાં કહેશે ચોથો. ઓકે. છે સિમિલર જ, પણ નામ થોડાક અલગ છે, થોડુંક શેપ અલગ છે, બાકી બધું સેમ જ છે. પછી સિંધ હોય કે અમેરિકા હોય કે ઇન્ડિયા હોય, ખાવાનું બધું સેમ જ છે, પણ થોડું વેરિએશન્સ મસાલા પ્રમાણે ને નામ પ્રમાણે એઝ ઇટ ઇઝ જ છે. કચ્છની કોઈ એવી સ્પેશિયલ કોઈક વાનગી છે કે જેમાં કમ્પ્લીટલી એની જ એસેન્સ છે અને એ એસેન્સ બીજે ક્યાંય નહીં મળે? ઇટ્સ અનધર દાબેલી, સ્ટ્રીટ ફૂડ. સ્ટ્રીટ ફૂડમાં દાબેલી, કડક, અને આ બે રેસિપીઝ તમને ક્યાંય નહીં મળે. એ કચ્છની જ છે. પણ અત્યારે અમદાવાદમાં પણ અમે જો કચ્છી દાબેલીની ઘણી બધી વેરાયટીઝ તો જોવા મળતી હોય છે, તો એ બંનેમાં કોઈ ડિફરન્સ ખરો? બિલકુલ. એમ કચ્છથી અમદાવાદ આવતા દાબેલીનું આખું સ્વરૂપ જ બદલી ગયું છે. કોઈ અંદર કાંદા નાખે છે, કોઈ ગરમ કરીને આપે છે, કોઈ સેવ નાખે છે. ઓથેન્ટિકલી કાંઈ નથી. બટેકાની સબ્જી જે અમારા કચ્છમાં બને છે કે જેને લસણની ચટણી અને દાબેલીના મસાલામાં જ વઘાર કરવામાં આવે છે, કોઈ ગરમ નથી કરવામાં આવતી, કોઈ બટેટા, સેવ, કાંદા કાંઈ જ નહીં. એ સબ્જીની અંદર મસાલા સિંગ સ્ટફ કરીને તમને આપવામાં આવે છે. મસાલા શેક્યા વગર. હા, બિલકુલ. ઓ, એ ઓથેન્ટિક છે. ઓથેન્ટિક. ઘણા વખત સુધી અમને ખબર જ નથી. જેમ મહારાષ્ટ્રથી વડાપાવ તો હવે બધા ઠેકાણે ફેમસ છે, પણ મહારાષ્ટ્રથી આવતા રસ્તામાં જેમ એનું સ્વરૂપ બદલાઈ ગયું ને, એવી રીતના અમારી દાબેલીનું બી સ્વરૂપ બદલાઈ ગયું છે. અચ્છા, બરાબર. દરેક ખાવાનાની આપણે વાત કરીએ તો બનાવવામાં એક મજા હોય છે. જી. એવું ઘણા લોકોથી મેં સાંભળ્યું છે, અને મારો પણ એવો એક્સપિરિયન્સ રહ્યો છે અપ ટુ સમ એક્સટેન્ટ, કે ખાવાનું બનાવવામાં એક પ્રકારની થેરાપ્યુટિક ફિલિંગ આવતી હોય છે. જી, બિલકુલ. મન લાગી જાય, માઇન્ડફુલનેસ આવી જાય. બિલકુલ. એવું તમને પણ થાય છે? હા, મારે અત્યારે તો ડ્યુ ટુ આફ્ટર કોવિડ હું કોવિડ ફાઇટર રહી ચૂકી છું, બહુ મુશ્કેલથી પાછી આવેલી છું. પણ જ્યારે હું એકદમ નોર્મલ હતી ને કિચનમાં ઊભી રહેતી હતી, તો પછી મને આજુબાજુની દુનિયાનું કંઈ ખબર ના હોય, અને વચ્ચે કોઈ ફોન કોલ્સ આવે અને સતત જો વાગે ને તો એમ લાગે ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ કોલ, તો હું રિસીવ કરું. અધરવાઇઝ કોઈ બી ઘર ના હોય ને એને કહી દઉં કે બીકો એને હું પછી કોલ કરું છું. ત્યારે તો મોબાઈલ્સ નહોતા, ઇટ વોઝ ઓન લેન્ડલાઇન. તો કોલ્સ આવે ને સતત વાગ્યા રાખે તો ઉપાડું, તો કહું કે ઇમરજન્સી છે તો વાત કરું, અધરવાઇઝ હું એટલું પતાવી દઉં પછી. એટલે મારે ફોકસમાંથી મારી લિંક તૂટે ને તો મારામાં જે બહુ અલગ જ એક ઓલું થઈ જતું હતું, કનેક્ટ થવું પછી બહુ ડિફિકલ્ટ થતું હતું મારી જોડે.
એવું બન્યું છે કે તમે લાઈક એક્ઝેક્ટ જે રેસીપી હોય એને જ ફોલો, કારણ કે અમુક લોકોને એવું હોય કે એમનો હાથ બરાબર જ પડે, એ જે રીતના મસાલા એમને ચમચીથી નાપવું ના પડે. ના, મને બી એવી તમારે રીતના ઓકે. મારે બી એવી રીતના છે. હા. એકવાર મગજમાં બેસાડી દીધી રેસીપી કે ભાઈ આ નવી રેસીપી એક્સપ્લોર કરવી છે ને આવી રીતના કરવી છે, આમાં આટલું નાખવું છે, પછી વેઇટ કે કંઈ નહીં, હા ઓન ધ વે કે ભાઈ એટલું જ થશે એમ. હા, અને એનાથી અઘરું પડે ને ક્યારેક કોઈક આપણને રેસીપી હા, કોઈ માંગે મને કહે કે એક્સપ્લેન કર તો હા. મને કોઈ કહે છે કે હવે આમાં 1 વાટકી નાખું કે 2 વાટકી નાખું, એટલે મારે 2 મિનિટ માટે વિચારવું પડે કે આને કેટલી રીતના માપનો, કેમ કે હું એઝ પર લેતી હું છું, જેને કહીએ ને કે આ વાટકી છે તો આમ અડધી વાટકી જ થશે એટલી ખાંડ જઈ જશે એમ, એવી રીતના. તો પણ મને કોઈ એક્ઝેક્ટ માપ પૂછે ને તો એને કહું કે 2 મિનિટ રહે, હું તને બધું બેલેન્સ કરીને કહું છું. મારે વેઇટ કરતાં એમ જ હું એક્સપિરિયન્સ કરતી હોઉં છું જનરલી રેસીપીને. હા, અને તમે પોતે કોઈ રેસીપીઝ ફોલો કરો ત્યારે તમે એમાં ફેરફાર કરીને કરો કે યસ, પછી? મને હું રેસીપી ઘણીવાર પોતાની તો ઘણી મેં એક્સપ્લોર કરેલી છે, પણ જેમ મેં કહ્યું સંજીવ કપૂર મારા મેન્ટોર છે, તો એમની રેસીપી હું ઘણીવાર બનાવતી હોઉં, તો કોઈકવાર મારે મિસ્ટેક બી થયેલી છે ઘણીવાર, તો પછી એ રેસીપીને હું મારી રીતે ટ્રાય કરેલી છે અને આઈ ગેટ ધ પરફેક્ટ રિઝલ્ટ. ઓહ વાવ. ઓબ્વિયસલી આપણે જ્યારે ખાવાનું બનાવવાની વાત કરીએ છીએ ત્યારે સ્ટ્રીટ ફૂડની પણ વાત કરી, તો હાઇજીન બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને આપણે બહારનું ખાવાનું ન ખાવાનું મેજર કારણ જે છે એ હાઇજીનનો પ્રશ્ન આવે છે. એટલે તો તમારા મુજબ એ કેટલું યોગ્ય છે ને હાઉ કેન વન ફોલો? 100% હાઇજીન. અત્યારે જ બી તમે મારી વાત કરશો પર્સનલી, તો અમુક જ એવા છે કે જ્યાં હું ડિનર કે લંચ કે સ્ટ્રીટ ફૂડ ખાતી હોઉં છું, બાકી બધા ઠેકાણે નહીં. અચ્છા. કેમ કે મારા માટે હાઇજીન ઇઝ અ ફર્સ્ટ પ્રેફરન્સ, હું હાઇજીનને આપું છું. અને ડાયટ પ્રમાણે પણ જોવા જઈએ તો ઘરનું બનાવેલું ખાવાનું બેસ્ટ. બહાર નો ડાઉટ કોઈકવાર મન થાય ફ્રેન્ડ્સ જોડે ગયા આઉટિંગ કરી ખાધું, પણ જે મમ્મીના હાથનું છે કે પોતાના હાથે બનાવીને ખાધું ઇઝ ધ બેસ્ટ. અને પોર્શન કે ન્યુટ્રિયન્ટ્સ પ્રમાણે જે હવે ડાયટ લોકો ફોલો કરતા હોય છે, તો એ યોગ્ય છે કે ઘરે બનાવેલું ગમે તે હશે એઝ લોંગ એઝ એ બહુ જ રોજ જે આપણે આમેય મીઠાઈ નથી ખાઈ શકવાના, તો એ રીતના બેલેન્સ્ડ ડાયટ હોય, એઝ લોંગ એઝ એ બેલેન્સ્ડ હોય તો ઘરનો હોય તો એ ચાલે કે તમારે થોડું ઘણું એ પ્રોટીન, કાર્બ્સ અને ફેટ્સનું જોવું જોઈએ? આજકાલ હું જો કહું ને, આજની જનરેશનને ઓઇલ, ઘી, ફેટ બધું અવોઇડ કરે છે, પણ હું જો કહેવા જઈશ કે મારી મમ્મી અને મારા નાનીની જે જનરેશન છે એ લોકોએ તો શું ખાધું છે, માખણ રોટલો, ઘી ભાખરી. તો આજે જેમને હાલતા જોઉં છું ને, આજે અમારા લોકોની હાલત જોઉં છું, તો હું કહીશ કે ના, ઇટ્સ અ બેસ્ટ ફૂડ કે બેસ્ટ નાસ્તો હતો કે જે ગળાશ બી ખાતા હતા, મીઠાશ બી ખાતા હતા, શીરો, હલવો, થેપલા. તો આજની જનરેશન નથી ખાતી, તો આજે કેટલા બધા હેલ્થ ઇશ્યુઝ થાય છે. ઘી ખાઓ તમે, હું ના નથી પાડતી, ખાઓ, ઘરનું બધું જ ખાઓ, લિમિટમાં ખાઈ શકો છો, પણ આજની જનરેશન નથી ખાતી. ઇટ્સ નોટ વર્થ. હું ના પાડું છું કે ના, હું કહું છું કે ખાઓ બધું. બરાબર. અને તમે કુક બુક્સ જે કરી છે અથવા આર્ટિકલ્સ જે શેર કર્યા છે, એની પાછળનો તમારો મોટિવ શું હતો? કેટલા ટાઈમથી, જેમ મેં પહેલાં કહ્યું, આપણે વાત કરતાં મેં વાત કરી કે મારા ફેમિલી મેમ્બર્સ ઓલવેઝ યુઝ ટુ સે કે તમે એક કુકબુક લખો ને, એક કુકબુક લખો ને, તું પોતે બી તો એટલું બધું એક્સપ્લોર કરે છે. પછી મને એમ થયું ચાલ એક ટ્રાય લઉં, એક અલગથી જ ડાયરી બનાવું જેમાં હું મારું એક્સપ્લોર કરેલું લખું. એવી રીતના એક્સપ્લોર કરતી થોડીક નાની મેં કેટલી 40 to 45 રેસિપીઝની જ પોતાની બુક બનાવી. કેટલા ટાઈમથી બનાવીને રાખી હતી, પણ પછી એક દિવસ મેં મારા હસબન્ડને વાત કરી કે ભાઈ મારે આવી રીતના બુક રિલીઝ કરવી છે. મારા પપ્પાને બી કીધું, તો કે તારામાં છે હિંમત, તું ફેસ કરી શકીશ એના પ્લસ માઇનસ? કેમ કે નવું એન્ટર થવું અલગ જ વાત છે આખી. ને એવી રીતના પછી મેં મારી રેસીપી બુકને બહાર પાડી, બટ આઈ ગોટ અ ગુડ રિસ્પોન્સ. અને તમે એનો મોટિવ શું હતો? કેમ તમારી ઈચ્છા હતી કે આ વસ્તુ? બધા ફેમિલી મેમ્બર્સે કીધું ને મને એમ હતું કે હું મારી રેસિપીઝ જે પોતે મેં એક્સપ્લોર કરી છે એ લોકો સુધી પહોંચાડું એમ. હા, અને એ હોઈ શકે કે કોઈ આજકાલ લોકોને ખાવાનું બનાવવાનો ઈચ્છા અંદરથી નથી હોતી, બધાને ક્વિક ઇઝી વેઝ જોઈતા હોય છે. બિલકુલ બિલકુલ. તો મે બી આ એક એ હોઈ શકે તમારા? હા, એ હતું, પણ મારું જ્યારે મેં સ્ટાર્ટિંગ પીરિયડ હતું જ્યારે મેં બુક લખી, અને સમજો ને 2-2.5 વર્ષની અંદર જ પાછું આ યુટ્યુબ પર બધું આવી ગયું, એટલે આઈ એમ ગેટિંગ ધ, હવે મને થોડુંક સ્લો રિસ્પોન્સ મળે છે. ત્યારે બુક્સનું ચલણ હતું, ત્યારથી એમ હતું
પણ હવે તો ઇન્ટરનેટ ઉપર ભલે ને તમે બનાવો, પણ હું હજી બી કહું છું બહેનો દીકરીઓને કે ઇન્ટરનેટ ઉપર તમને 100% રિઝલ્ટ નથી મળતું. તમે જે જોઈને ટ્રાય કરો છો, કોક જ વાર તમને સક્સેસ રેશિયો મળે છે, અધરવાઇઝ નથી મળતો. ઓકે. તમે કીધું કે તમે પોતે પણ કોવિડ ફાઇટર છો Yes. અને કોવિડના કાળમાં તમે ઘણી બધી હેલ્પ કરી છે. હા. તમારા ફૂડને તમે ઘણા બધા લોકો સાથે જી, શેર જી, કર્યું છે, તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? જ્યારે કોવિડની ફર્સ્ટ લેયર આવી હતી, હું એકદમ ઓકે હતી. તો સવાર પડતા ને હું પોતે ઘણા બધા એનજીઓ સાથે બી જોડાયેલી છું, તો કંઈનું કંઈ આમ ગમે મને હેલ્પ કરવી. તો સવારના કોકવાર પૌવા બટેકા છે, કોકવાર ઉપમા છે, કોકવાર બીજું સૂકો નાસ્તો, હવે ડબ્બા ભરી ગાડીમાં હું, મારા હસબન્ડ અને મારા ફેમિલી મેમ્બર્સ અમે લોકો નીકળી પડતા. જીઆરડીના મેમ્બર્સ જે આખો દિવસ રાતે સવારે, કોકવાર પછી બપોરના છાશ હોય, કોકવાર લીંબુ પાણી હોય, એવી રીતના બધાને અમે આપતા. ને જ્યાં પછી રસોડું ચાલતું, અમે લોકો કોલેજ ગ્રુપના ફ્રેન્ડ્સે રસોડું સ્ટાર્ટ કરેલું હતું. તો ત્યાં બી મારાથી થતી એટલું શાકભાજી છે, લોટ છે, એ બધું પહોંચાડી આવતા અને પછી અમે લોકો આવી રીતના લોકો સુધી અનાજ પહોંચાડતા હતા. હા, ઓકે. એનજીઓ સાથે પણ તમે અમુક વખત કામ કર્યું છે, તો હજી બી કરું જ છું. એનું અમને થોડું જણાવો એના વિશે કે કેવો રહ્યો? એ એક્સપિરિયન્સ બહુ સરસ છે, મને ખૂબ મજા આવે છે, ખૂબ સંતોષ મળે છે લોકોની હેલ્પ કરીને. ઓકે. અને જેને કહીએ ને કે મારી પાસે વર્ડ્સ નથી કે હું એક્સપ્લેન કરી શકું કે જ્યારે હું કોઈની હેલ્પ કરતી હોય ત્યારે મારી અંદર જો એ ફિલિંગ્સ આવે છે ને, મારી પાસે વર્ડ્સ નથી. આઈ એમ સ્પીચલેસ, જે મને સંતોષ મળે છે એ કામ કર્યા પછી. અને તમારા ક્લાસીસ પણ તમે લો છો, જી. તો એનો કોઈ એવો એક્સપિરિયન્સ રહ્યો છે જે તમને ઇમોશનલી સારો રહ્યો હોય કે કોઈના માટે બહુ સારો રહ્યો હોય એવો કોઈ? હજી સુધી તો મને ફીડબેક્સ ખરાબ નથી મળ્યા. મારી પાસે ઘણા બધા સ્ટુડન્ટ્સ શીખીને ગયા છે અને હું ટોટલી બધાને ખબર છે કે આઈ એમ નોટ ટોટલી પ્રોફેશનલ. હું કોઈ પ્રોફેશનલ નથી કે ભાઈ મારા ક્લાસીસ કમ્પ્લીટ કરી ગયા પછી તમે ક્લાસમાં ના શીખ્યું હું તમને જવાબ. હા, લોકોને જ્યારે બી સ્ટુડન્ટ્સ આવતા હોય છે પહેલાં જ કહી દઉં કે આ ટાઈમમાં મને કોલ કરો તો હું તમને શાંતિથી તમારું બધું સોર્ટ આઉટ કરી દઈશ. બાકી કોઈ દિવસ નહીં. પણ બધી ઘણીવાર એવું બી હોય છે, મારી પાસે દીકરીઓ આવેલી છે કે દીદી અમને શીખવું છે પણ તમારી ફીસ વી કાન્ટ અફોર્ડ. તમે કહો તો ભાઈ તમારા ઘરે અમે લોકો કામ કરીને પગાર ના આપતા અને અમને કરાવતા એઝ અ હેલ્પર. તો હું કહું ના, હું પે કરી દઈશ, પણ એ વાંધો નથી, તું શીખ મારી જોડે. ને ઘણીવાર એવું બી થયું છે ક્લાસીસમાં કે ઘણા સ્ટુડન્ટ્સ હોય ને તો કે દીદી અમે લોકો કોન્ટ્રીબ્યુટ કરશું, એને શીખવું છે. એ મારા માટે બહુ જ એક આત્મસંતોષની વાત હોય છે કે આજે આ દીકરીને શીખવું છે અને એ દિલથી શીખે છે. એ મારા માટે બહુ જ ખુશીની અને ગૌરવની વાત હોય છે જ્યારે દીકરી શીખવા આવે છે. અને હું ઘણા બધા એવી એનજીઓઝમાં બી શીખડાવું છું દીકરીઓને કે જે આ ફીસ નથી આપી શકતા પણ એ લોકોને શીખવું હોય છે. તો હું કહું છું ના, હું આવીશ, હું મારું મટીરિયલ લઈને આવીશ તમારા લોકોને શીખવાડવા માટે. અને હું જતી હોઉં છું, દીકરીઓને ટ્રેનિંગ આપતી હોઉં છું. બહુ સરસ. કોઈ અનએક્સપેક્ટેડ રિએક્શન રહ્યું છે તમારા ફૂડને લઈને કે જેનાથી કોઈને આમ બહુ જ યાદ રહી જાય એવો કોઈ પ્રસંગ રહ્યો હોય કે તમે એક્સપેક્ટ ના કર્યું હોય એવું રિએક્શન તમને મળ્યું હોય તમારી આખી જર્નીમાં, એવું કંઈક? ના, એવું તો કોઈ યાદ નથી મને. કઈ વાત નહીં. આટલા વખતથી તમે આટલી સરસ રસોઈ બનાવો છો, તમે કહ્યું એમ તમારા પરિવારવાળા પણ તમારી રસોઈ ખાઈને ખુશ થાય છે અને બહુ જ ગમે છે અને હવે તો તમે અક્લેમ્ડ એક શેફ છો. પણ તમને જો હોય તો તમને કોનું ખાવાનું ગમે છે? ઓબ્વિયસલી મારા મમ્મીનું. તો હું કહી શકું કે મારા સાસુનું ફૂડનું બી બધે વખાણ કરતા હતા મારા હસબન્ડને કે ભાઈ મારા મમ્મી આવું બનાવતા હતા. બટ આઈ એમ વેરી અનલકી કે મારા સાસુ, હું જ્યારે સાસરે આવી મારા સાસુ હયાત નહોતા. એટલે હું અત્યારે તો એવું જ કહીશ કે મારા મમ્મી છે. અમુક એવી રેસિપીઝ છે જે મારા મામી ઓથેન્ટિકલી બનાવે છે, એમના જેવું બી ટેસ્ટ હજી સુધી કોઈ, મારા નાની એના જેવું કોઈ નથી બનાવી શક્યું. એવું બહુ મિસ કરું છું. અને બહાર જો તમે ક્યાંય ખાવા જાઓ તો અમુક રેસ્ટોરન્ટ જે તમે કીધું કે ક્યારેક ખવાય બહારનું, તો એવી કોઈ રેસ્ટોરન્ટ્સ કે જે છે કે જે તમને ગમે છે, જેમનું ખાવાનું તમને યોગ્ય લાગે છે? હું જનરલી તો બહાર સાઉથ ઇન્ડિયનનો જ વધારે પ્રિફર કરતી હોઉં છું. ઓકે. પણ તો બી ગાંધીધામમાં ઘણી એવી રેસ્ટોરન્ટ છે કે જેના ટેસ્ટ સારા છે. દે આર ગેટિંગ 100% ઇન ધ હાઇજીન. ઘણા બધા રેસ્ટોરન્ટ છે કે ત્યાં હું ટ્રાય કરતી હોઉં છું. એઝ અ વ્લોગર બી મને બોલાવતા હોય છે, વ્લોગર બી જતી હોઉં છું, વ્લોગર બી જતી હોઉં છું. ઘણા બધા એવા રેસ્ટોરન્ટ્સ છે કે જ્યાં ટ્રાય કરું છું ફૂડ, અને કંઈ ચેન્જ હોય તો એમને કહું બી છું કે અહીંયા ચેન્જ કરો એમ. હા. કુકિંગ
એઝ અ લાઈફ સ્કિલ તમે શું માનો છો કે કુકિંગ એ તમે જેમ કહ્યું કે ઘણી બધી દીકરીઓ તમારે ત્યાં શીખવા આવે છે ને એમની ઈચ્છા હોય જી, છે જી, જી, પણ અગર ખાવાનું બનાવવું એ બેઝિક લાઈફ સ્કિલ છે તો એ માત્ર છોકરીઓએ જ શીખવી જોઈએ એવું તમે માનો છો કે ના. છોકરાઓ પણ તમારે કોઈ સ્ટુડન્ટ આવ્યા છે જે છોકરાઓ હોય ના મારી પાસે છોકરાઓ સ્ટુડન્ટ તો બહુ ઓછા છે પણ આવ્યા છે પણ હવે હું એવું પ્રિફર માનું છું કે દીકરા દીકરીઓ બધાને શીખવું જોઈએ કેમ કે હવે છોકરાઓ અબ્રોડ જતા લાગ્યા છે અને ઘરનું ખાવાનું મિસ કરે છે મારી પાસે એવી ઘણી મમાઝની રિક્વાયરમેન્ટ આવી છે કે મેમ અમને રેડી ટુ ઇટના પેકેટ્સ આપો કે અમારો છોકરો ત્યાં ગરમ કરીને ખાઈ લે પણ એના કરતાં કહું છું કે બેઝિક તમે એ લોકોને ટ્રેનિંગ આપો ને હા પહેલાના જમાના શું હતું કે દીકરાઓ કામ આ તો કામ દીકરીઓનું જ છે દીકરીઓ નહીં કરે દીકરાઓ નહીં કરે પણ હું હવે કહું છું બે બોથ આર ઇક્વલ્સ રાઈટ એમને બી શીખવું હોય એમ તો ઘણા છોકરાઓ છે કે હવે જે હોશેથી શીખે છે ને આપણે હું એ જ કહું છું કે તમે લોકો કહો છો પણ આજે જે હોટેલ્સમાં શેફ છે એ બધા મેલ્સ છે હા ફિમેલ નથી તો તમે એ લોકોને બી ટ્રેનિંગ આપો હા એટલે ઇન એવરી હાઉસ મને એવું થાય છે કે દરેક ઘરમાં પુરુષ અને સ્ત્રી બંને થોડું થોડા થોડા સમયે અને આજે જોવા જઈએ આજના જનરેશનમાં હસબન્ડ વાઈફ બે જોબ ઉપર જાય છે તો જ્યારે બે થાક્યા પાક્યા આવે તો બે 50-50 ડિવાઈડ કરીને રહે તો ઇઝી રહેશે કિચનમાં કામ કરવું બી બિલકુલ તમે ફાસ્ટ ફૂડ્સની રેડી ટુ મેડ વાળી જે તમે વાત કરી એટલે અત્યારે સિનેરિયો એવો થઈ ગયો છે ને અનફોર્ચ્યુનેટલી કે કાં તો તમે એકદમ હેલ્ધી ડાયટ ફોલો કરો કે જેમાં કંઈ જ તમે ફેટ્સનું કે એવું કંઈ શું જ ના ખાઓ કાં તો પછી ડાયરેક્ટ બહારનું રેડી ટુ ઈટ વાળું જે પણ આજે રેડી ટુ ઈટ આજની જનરેશન સમજતી નથી રેડી ટુ ઈટમાં બી પ્રિઝર્વેટિવ માટે ટ્રાન્સફેટ નાખવામાં આવે છે અમુકમાં એ બી ફેટ જ છે અને એટલું બધું ખરાબ છે હેલ્થ માટે ટ્રાન્સફેટ કોઈ સારું નથી જેમ આપણે દાલદા માર્ગરીન કહી છે એ ટાઈપનું ટ્રાન્સફેટ યુઝ કરવામાં આવે છે બીજા બધા કેમિકલ્સ આજે તમે રેડી ટુ ઈટ ખાઓ છો તો જેને તમને પ્રિઝર્વ કરવા માટે કંઈક તો જોશે આપણે ઘરે જે પ્રિઝર્વ કરીએ છીએ અથાણા કે આપણા દાદા નાની જે બનાવતા હતા અથાણા છે પાપડ આપણે શું પ્રિઝર્વેટિવમાં યુઝ કર્યું છે મીઠું લીંબુ ને ખાંડ દે આર ધ નેચરલ પ્રિઝર્વેટિવ્સ પણ બારે જે આપણે લઈએ છીએ એની લોંગ લાઈફ શું હોય છે 24 મંથ્સ જેટલી એથી પણ તમે જોજો જે તમે ફ્રેશ ખાઓ છો અને તમે જે રેડી ટુ ઈટ નું ખાઓ છો ટેસ્ટ યુ કેન કમ્પેર હા બહુ જ એમાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થતી હોય એવું લાગે છે એટલે હું જનરલી નથી પ્રિફર કરતી રેડી ટુ ઈટ ને હું આપણા ઇન્ડિયન કલ્ચરને જ માનું છું ગરમ ગરમ બનાવો ને ગરમ ગરમ ખાઓ હા સ્પીકિંગ ઓફ ઇન્ડિયન કલ્ચર અત્યારે ઇન્ડિયામાં પણ આખી જે પહેલ ચાલી રહી છે કે તમે મેદસ્વીતા ઘટાડો અને ફેટી વસ્તુઓ ઓછું ખાઓ ફેટ્સ ઓછી ખાઓ એના વિશે તમારું શું માનવું છે આજે જોવા જઈએ ને ફેટ્સ જે ખરાબ નથી આપણા જે દાદા નાનીએ ખાધેલું હતું માકડ ઘી એ ખરાબ નથી પણ આજની જનરેશન શું ખાય છે રેડી ટુ ઈટ ખાય છે બર્ગર પીઝા ખાય છે ચીઝ ખાય છે આપણે દાદાના દાદીના મોઢે કોઈ દિવસ ચીઝ બર્ગર પીઝા સાંભળ્યું હતું દે આર હેલ્ધી મેદસ્વીતા ઘટાડો પણ આવું ના ખાઓ તમે હેલ્ધી ફૂડ ખાઓ ને ઘરનું બાજરાનો રોટલો ઉપર માખણ લગાડીને ખાઓ જેમ આપણા વડવાઓ ખાતા હતા ઘી ઉપર રોટલીને ઘી ખાઓ ચોપડીને જેમ ખબર છે ગોળ ઘીનો લાડવો ભૂખ લાગે મમ્મી મસળીને આપતી હતી એના જેવી કે હેલ્ધી ડેઝર્ટ નથી કોઈ શીરો છે સુખડી છે હું એને કીસ ખાઓ હા અને બીજું તમારે જે હેરિડિટી છે એ તો આવવાની જ છે તમે જાડા છો તમે ડાયટિંગ કરીને ઘટાડ્યું શરીર પણ આજ નહીં તો કાલ પછી તમને એ બાઉન્સ તો મારવાનું છે ગમે એજમાં હું એવું માનું છું કે તમારે બાઉન્સ આવવાનું જ છે અને તમે ડાયટ કરીને આ બધું ખાઓ છો પણ તમને હેલ્ધી શું મળે છે હા એઝ લોંગ એઝ એ તમે ઘરનું છે ચોખ્ખું છે અને ફ્રેશ છે તો તમે એને ખાઓ છો ને આપણે કલ્ચરમાં કોઈ દિવસ પીઝા બર્ગર હતું જ નહીં હવે આવ્યું છે એનાથી લીધે તમારું ફેટ વધે છે અને આજની જનરેશનનું જીવન બેઠાડું થઈ ગયું છે બધું કોમ્પ્યુટર ને લેપટોપ ઉપર છે કોઈ જ કામ નથી તો પહેલે જોવા જતા તો પાણી બી બારે હતું કપડા તરાવે ધોવા જતા હતા બધું હતું બિલકુલ તો હવે બધું ઘરમાં છે પાઇપલાઇન ઘરમાં છે કામ બધું મશીન કરે છે હા દરણા દરવા કે બધું અને બધું માર્કેટમાં બી રેડી મળે છે અને ડ્યુ ટુ ધ વર્કિંગ વુમન્સ એ લોકો પાસે બિલકુલ ટાઈમ નથી કે એ લોકો વર્કઆઉટ કરે આના પર તો હાલ તૈયાર લઈને આવે છે એના લીધે બી તમારું ફેટ વધવાનું જ છે બોડીમાં સરસ આપણે હેલ્થની વાતો કરી છે અને ચોક્કસ લોકો થશે તંદુરસ્ત પણ અત્યારે અમે તમારા માટે એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ બનાવ્યો છે તો અમે તમને ક્વેશ્ચન્સ પૂછું છું બેસ્ટ હેલ્ધી ઇન્ડિયન ડાયટ શું હોવું જોઈએ રોટલી રોટલો ગોળ ઘી ભાખરી ઓકે અને રેગ્યુલર સબ્જીઓ જે આપણે ખાતા હોઈએ છીએ પરફેક્ટ
તમારી ફેવરેટ સ્પાઇસ જે મસાલિયાના જે મસાલા છે એમાંથી તમારી ફેવરેટ મસાલો કયો છે? બધા જ મારા માટે રંગોળી છે જીવનની. અરે વાહ. છોલે પૂરી કે પાણીપુરી? બોથ. બટ હું બેને નથી આપતી એઝ પર ડાયટિશિયન. હું બેને કહીશ કોકવાર ખવાય, ડેલી ના ખવાય. ઓકે. બેસ્ટ ગુજરાતી મીઠાઈ કઈ? સુખડી. સુખડી, યસ, એકદમ હેલ્ધી. સૌથી અઘરી ઇન્ડિયન ડિશ તમને અત્યાર સુધી લાગી હોય એ કઈ છે? ઘેવર ઘેવર, ઓકે. બનાવવા માટે. હા. ઇટ્સ વેરી ટ્રિકી. હવે તો નો ડાઉટ આવડી ગયું છે, પણ ઇટ વોઝ અ વેરી ટ્રિકી. તમે હમણાં કહ્યું, પણ છતાંય હું પૂછું છું કે ચીઝનું કોઈ હેલ્ધી ઓલ્ટરનેટિવ શોધવું હોય તો મળી શકે કે? પનીર, બટ આજની જેન્સી નથી ચલાવતી. નથી જણાતી. હા. વઘારનું મસ્ટ હેવ ઇન્ગ્રેડિયન્ટ કયું? રહી જીરું, પંચફોરન, બધા ઠેકાણે. અને ઇન્ડિયા 4 સ્ટેટ છે, 7 સ્ટેટમાં અલગ અલગ રીતે જ વઘાર થતું હોય છે. તમારું ફેવરેટ? બધું. બધું. કયું વેજીટેબલ છે કે જે રોજે ખાઈ શકાય? લીલોતરી. ઓકે. ગ્રીન વેજીટેબલ્સ, લીફી વેજીટેબલ્સ પર ગ્રીન વેજીટેબલ્સ. સ્પિનચ કે જે બી થયું. ઓકે. ઇન્ડિયન ક્યુઝિનથી સૌથી વધારે મળતું ક્યુઝિન કયું છે? મેક્સિકન કહે છે લોકો, પણ તમને કોઈ લાગે છે? Indian is the best. બેસ્ટ, કોઈ કમ્પીટ ના કરી No શકે. comment. My India is the best and cuisine is also best. ઓકે. અને હેલ્ધીએસ્ટ ડેઝર્ટ, જો દરેક જમણવાર પછી આપણે જો ડેઝર્ટ ખાવાની ઈચ્છા થતી હોય, સ્વીટ ટૂથ હોય, તો હેલ્ધીએસ્ટ ડેઝર્ટ કયું હશે? સુખડી, શીરો. સુખડીને શીરો. હું એને બેસ્ટ માનું છું. ઓકે. ઇટ્સ એન હેલ્ધી. પરફેક્ટ. થેન્ક યુ સો મચ મેમ. રેપિડ ફાયર રાઉન્ડમાં બહુ જ મજા આવી, પણ એ સિવાય પણ તમે અમને ઘણી બધી વાનગીઓ યાદ કરાવડાવી દીધી છે. અમને યાદ આવી ગઈ છે. અમે ટેસ્ટ બડ્સ પર અમને ફીલ થઈ રહ્યું છે કે બહુ જ સેવરી ફ્લેવર્સ આવી ગયા છે. તો બધાને ભૂખ લાગી હશે, બધા ખાવા બી જઈ શકશે. પણ તમારી ઇન્સ્પાયરિંગ જર્ની અમારી સાથે શેર કરવા બદલ અને તંદુરસ્ત રહેવું કેટલું જરૂરી છે એ બધું અમારી સાથે શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મને બી મચ. અહીંયા બોલાવી એના માટે થેન્ક યુ. ને હોપફુલ છે કે વ્યુઅર્સને મારા વ્યૂઝ ગમશે. અરે બિલકુલ, ચોક્કસ. થેન્ક યુ સો મચ you. મેમ.